રાજકોટમાં ભૂમાફિયાઓ બેફામ થયાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે, ત્યારે ફરી એક વખત એવી જ ઘટના બની છે જેમાં ભૂમાફિયાઓએ વિધવા મહિલાની જમીન પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો છે, પણ હદ તો ત્યાં થાય કે બેફામ બનેલા ભૂમાફિયાઓ વિરુદ્ધ પીડિતા ફરિયાદ નોંધાવવા જાય તો પોલીસ એવો જવાબ આપે કે અમારા હાથ બંધાયેલા છે। અને એનાથી વધારે અચરજની વાત તો એ થાય કે દસ્તાવેજી જે પુરાવાઓ હોય છે તે સામે આવ્યા છે તેમાં ક્યાંક છેડછાડ કરાઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજકોટમાં ભૂમાફિયાઓ સક્રિય થયા છે અને ભૂમાફિયાને કોણ છાવરી રહ્યું છે તેવા સવાલો પણ થઈ રહ્યા છે, કારણ કે રાજકોટમાં વધુ એક મહિલાને જમીન મામલે હેરાનગતિ કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। વિગતે વાત કરીએ તો 30/12/2010 ચારમી પીપળિયા નામની મહિલાના પતિ જ્યારે બીમાર થયા હતા ત્યારે તેના દ્વારા નિર્મળાબેન પાસેથી 12 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેના બદલામાં તેમની જમીનનો સાટાઘાત કરી દેવામાં આવ્યો। ત્યારબાદ મહિલાના પતિ સ્વસ્થ થયા અને તેમનું એક મકાન વેચાયું ત્યારે તેઓ દ્વારા એ રૂપિયા પરત કરી દેવામાં આવ્યા અને જે સાટાઘાત હતો એ પણ રદ કરાયો। પરંતુ 2018માં આ મહિલાના પતિ સ્વર્ગવાસ થયા, મૃત્યુ પામ્યા। ત્યારબાદ વર્ષ 2024માં આ મહિલાને એક ફોન આવે છે કે તમારા દ્વારા જે સાટાઘાત કરવામાં આવ્યો હતો તે મહિલાએ જમીનનો દસ્તાવેજ અન્ય કોઈ વ્યક્તિના નામે કરી દીધો છે, તો હવે જમીન તે વ્યક્તિની છે તેમ કહી એ જમીન ઉપર બોર્ડ લગાવવામાં આવ્યા અને એ જમીન ઉપર કબજો પણ કરવામાં આવ્યો છે। ત્યારબાદ એ મહિલા ધારાસભ્ય સહિતના જે રમેશભાઈ ટીલાડા છે અને જયેશભાઈ રાદડિયા તેને રજૂઆત પણ કરી, પણ પોલીસે કોઈ નક્કર પ્રકારની કાર્યવાહી ન કરી। તે બાદ વર્ષ 2025માં તે જમીન જે વ્યક્તિનો ફોન આવ્યો હતો તે વ્યક્તિને કહ્યું હતું કે વ્યક્તિએ જમીન મામલે દાવો કર્યો છે અને જમીન અમારી છે। ત્યારબાદ આ મહિલા પોલીસનો સહારો લેવા માટે પોલીસ સ્ટેશન પહોંચે છે। જ્યારે મહિલા પોલીસ સ્ટેશન જાય છે અને ફરિયાદ નોંધાવવાનું કહે છે ત્યારે પોલીસ પણ તેનો સાથ સહકાર નથી આપતી। મહિલા એવો આક્ષેપ કરી રહી છે કે જે પ્રમાણે તેને પોલીસ છે સાથ સહકાર નથી આપતી, ફરિયાદ નથી લેતી। ત્યારબાદ મહિલા છે એ કમિશનર કચેરી જાય છે, પોલીસ કમિશનર પાસે રજૂઆત કરે છે ત્યારે તેમને પોલીસ કમિશનર એવું કહે છે કે તમે કુવાડવા પોલીસ સ્ટેશન જાઓ, ત્યાં તમારી ફરિયાદ લેવામાં આવશે। ત્યારબાદ મહિલા અનેક વખત કુવાડવા પોલીસ સ્ટેશન જાય છે પરંતુ ત્યાં તેમની ફરિયાદ નથી લેવામાં આવતી। જ્યારે મહિલા ગઈકાલે કુવાડવા પોલીસ સ્ટેશન ગઈ હતી ત્યારે તેના PI રજિયા દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે તમને ફોન આવ્યો ત્યારે તમે ક્યાં હતા? એ સવાલનો જવાબમાં મહિલાએ કહ્યું કે ત્યારે હું દ્વારકા હતી। ત્યારે ફરી એક વખત PI રજિયા તેમને કહે છે કે તમારી ફરિયાદ તો હવે દ્વારકા ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે। આવો ઉડાવ જવાબ આપી પોલીસે પણ મહિલાનો સાથ ન આપ્યો, હાથ ઊંચા કરી લીધા। આખરે મહિલા મીડિયા સમક્ષ આવી અને મહિલાએ પોતાની આપવીતી જણાવી। મહિલાએ ન્યાયની માંગ કરી। હવે મહિલાને ક્યારે ન્યાય મળશે તો કશું નક્કી નથી, પરંતુ તેમની વ્યથા શું છે તેના પર એક નજર કરી। જમીનનો મામલો એવું છે કે આજે હું રાજકોટ પોલીસના ત્રાસથી હું મારે ન્યૂઝનો સહારો લેવો પડે છે, કેમ કે મારી જારિયા પટ્ટે જે જમીન આવેલી છે 2011માં મારા ઘરવાળાએ પૈસા ઉપાડેલા હતા વ્યાજે, બરાબર છે। નિર્મલાબેન સેજપાલને આપણે પૈસા આપીને જમીન ઉપર સાટાઘાત ભરેલું હતું। હવે થોડોક ટાઈમ પછી પૈસા એમને અમે આપી દીધા હતા મકાન વેચીને, પછી સાટાઘાત રદ કરી દીધું હતું, બરાબર છે। અને એ પછી મારા હસબન્ડની ડેથ થઈ ગઈ છે અને હું એક વિધવા છું અત્યારે 2018માં। અને વસ્તુ એવી બની છે કે 2024ના 9મા મહિનામાં જે નિર્મલાબેન છે એ પણ ગુજરી ગયા છે। હવે એ પછી 1 મહિના પછી મારી જમીન ઉપર બીજા ભૂમાફિયાઓ એવું કહે છે, જેમાં કમલેશ રામાણીનો મને ફોન આવેલો હતો કે ભાઈ તમારી જમીન ઉપર એક સાટાઘાત ભરેલી છે। 2025માં 1લા મહિનામાં એને સાટાઘાત મને સેન્ડ કરેલું જ્યારે દ્વારકા હતી, બરાબર છે। હવે મને જે સાટાઘાત સેન્ડ કરેલું હતું એ 2010નો સ્ટેમ્પ હતો, જે દરમિયાન મારા ઘરવાળાએ કોઈ પણ સાટાઘાત કોઈને કરી દીધેલું ન હતું અને 2011નો સ્ટેમ્પ મને મોકલવામાં આવ્યો। એટલે મારે પોલીસ પાસેથી એ જ જાણવાનું છે કે 2010નો સ્ટેમ્પ સાચો છે કે 2011માં? 2011 એ લોકોએ લખી નાખ્યું છે, 10ની જગ્યાએ 11 કરીને મને મોકલેલું છે, બરાબર છે। એ દરમિયાન હું ફરિયાદ અપાવવા માટે કુવાડા પોલીસ સ્ટેશને ગઈ હતી, તો કુવાડા પોલીસ સ્ટેશનેથી મને આશ્વાસન એવું આપેલું કે તમારે હારે સાચું છે, ફ્લોડ થયું છે, પણ અમે આમાં હાથ અમારા બંધાયેલા છે, અમે આગળ કાંઈ કરી શકીએ એમ નથી।
બંને જણાને નિવેદનમાં બોલાવે છે, મને પણ બોલાવે છે, સામેવાળાઓને પણ નિવેદનમાં, જે લોકોએ મારી ઉપર સાટાઘાત ખોટું રજૂ કર્યું છે એમને પણ બોલાવે છે. તો એ લોકોને પણ નિવેદન લઈને મારી અરજી ફગાવી દીધી એક વખત, જે 8 મહિના પહેલા કરેલી હતી. એ લોકોનું કહેવાનું એવું છે કે મને કે પ્રેશર છે ઉપરથી. મેં કીધું પ્રેશર હોય તો હું સીપી પાસે જાઉં. પછી મેં એક પોલીસ કમિશનરને કીધું, ત્યાં એક અરજી નાખેલી હતી, તો એમને મેં કીધું પહેલા એસીપી પાસે જાઉં, પછી ડીસીપી પાસે જાઉં, પછી સીપી સાહેબને કહ્યું. હું એસીપી સાહેબ પાસે ગઈ, એના 15-20 દિવસ થયા, મને કોઈ નિવારણ ના મળ્યું. પછી ડીસીપી સાહેબ પાસે ગઈ. હવે ડીસીપી સાહેબ એમ કહે છે કે તમે લેન્ડ ગ્રેબિંગ કરો. જે લેન્ડ ગ્રેબિંગ કરવી હોય, એક ટાઈમે એ લોકોએ શું કહેવાય કે જમીન ઉપર કબજો લઈ લીધો હતો, બરાબર છે. પણ મેં કુવાડા પોલીસ સ્ટેશનમાં કીધું તો ત્યાં ધારાસભ્ય એને કહીને કબજો ખાલી કરાવી દીધો ધારાસભ્યોએ. અને જયેશ રાદડિયા, રમેશભાઈ ટીલારાએ મને કબજો ખાલી કરાવી દીધો. અને જયેશભાઈ રાદડિયાને મેં ફોન કરેલો હતો આ બાબતે. પછી મને ત્યારે 2 દિવસમાં ખાલી કરાવી દીધો. હવે ડીસીપી સાહેબ મને એમ કહે છે કે હવે લેન્ડ ગ્રેબિંગ કરે. તો કબજો હોય તો લેન્ડ ગ્રેબિંગ થાય ને. હવે તો એ વસ્તુ તો બનતી નથી. તો કે ના એ કે અહીંથી તમે પાછા પોલીસ સ્ટેશને જાઓ, કુવાડા પોલીસ સ્ટેશને, એટલે તમારું કામ થઈ જશે. પણ હું ના ગઈ. હા, કબજો ખાલી થઈ ગયો, બરાબર છે. હા, કબજો ખાલી થઈ ગયો છે અત્યારે. પણ એ લોકોએ હજી મારી ઉપર ખોટા દાવા એવા કર્યા છે કે દાવો પસાર કરી દીધો છે 2025માં પહેલા મહિનામાં, બરાબર છે. નવો દાવો એ લોકોએ નાખ્યો છે કે આ જમીન અમારી છે. અને આજની તારીખે હજી ત્યાં જમીન જોવા જાય છે, બધાને લઈ જાય છે. કોર્ટ મેટર છે, ઈ કોર્ટ મેટર તો અલગ. પણ જ્યારે હું ગઈ હતી 2 સાટાઘાત લઈને, તો એ માટે તો એની એફઆઈઆર બને છે ને કે સ્ટેમ્પ ખોટા છે, મારી જમીન ઉપર સ્ટેમ્પ ખોટા બન્યા છે, તો એને એફઆઈઆર લેવી જોઈએ. એટલે સીપી સાહેબને મેં રજૂઆત કરી. સીપી સાહેબ કે કાંઈ વાંધો નહીં, અરજી હું આપું છું પોલીસ સ્ટેશનમાં. એટલે છેલ્લી અરજી મારી સીપી સાહેબે લીધી અને એને પોલીસ સ્ટેશનમાં આપી, બરાબર. એટલે કાલ પાછી મને નિવેદન માટે બોલાવેલી હતી. એટલે નિવેદન આપ્યું તો ત્યાં હજી પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે, જે કુવાડા પોલીસ સ્ટેશન, એને મને એમ કીધું કે આ કોલ તમને ક્યાં આવેલો. મેં કીધું હું દ્વારકા હતી એ ટાઈમે. તો કે આ ફરિયાદ દ્વારકા બને છે, અહીંયા નથી બનતી. તો મારે શું દ્વારકા જવાનું? એ ટાઈમે હું કદાચ ઇન્ડિયા બહાર હોત તો ઇન્ડિયા બહાર મારે ફરિયાદ લઈને જવાની. પોલીસ જવાબ ન દેતી હોય તો કોર્ટ છે, કોર્ટ છે, કોર્ટમાં તમે ફરિયાદ કરશો. હા, પોલીસ જવાબ ન દે તો કોર્ટ છે, કોર્ટ છે. કોર્ટ મેટર મેં ચાલુ રખાવી જ છે. એફઆઈઆર, હા, એફઆઈઆર હું કોર્ટને બી કહીશ. પણ પોલીસ તો મને અત્યારે લાગતું નથી કે એના એમ જ કહે છે કે હાથ બંધાયેલા છે, એ ટ્રાન્સફર જ કરે છે, બધા ગોળ ગોળ ફેરવે જ છે. સમગ્ર ઘટનામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 50ના સ્ટેમ્પ પેપર પર જે લખાણ થયું છે તેમાં અને કોર્ટમાં જે દાવો થયો છે તે તારીખોમાં અંતર છે, જેના પરથી સ્પષ્ટ થયું છે કે ભૂમાફિયાઓ દ્વારા દસ્તાવેજી પુરાવો સાથે કોઈ પ્રકારની છેડછાડ કરાય છે. પીડિતાએ અનેક વખત રજૂઆત કરી, પીઆઈ, ડીસીપી, કમિશનરને રજૂઆત કરી, પરંતુ દરેક જવાબદારોએ એવું કહ્યું હતું કે ગુનો તો બને છે તો પછી દાખલ કેમ નથી કરવામાં આવતો? શું પોલીસ પણ આ ખાડાખાન કરે છે? શું પોલીસ ભૂમાફિયાઓને છાવરી રહી છે? પીડિતાએ અનેક વખત ગૃહમંત્રીને ટ્વીટ કરીને પણ જાણ કરી, તેમ છતાં કોઈ કાર્યવાહી ન થઈ. ન છૂટકે હવે પોલીસ કશું નહીં કરે તો પીડિતાએ કોર્ટના દ્વાર ખખડાવવા પડશે. ત્યારે હાલ તો સમગ્ર મામલામાં જો યોગ્ય તપાસ થશે તો અનેક અધિકારીઓથી લઈને વગવાડા નેતાઓની સંડોવણી પણ સામે આવી શકે. પોલીસના ઉડાવ જવાબ બાદ સમગ્ર મામલામાં મોટું નેટવર્ક હોય તેવો પણ ઈશારો ક્યાંક મળી રહ્યો છે. અહીંયા સીધો જ સવાલ પોલીસ પર થઈ રહ્યો છે કે શા માટે પોલીસ ફરિયાદ નથી લઈ રહી? શું પોલીસ અને ભૂમાફિયાઓનું કંઈ કનેક્શન છે? પીડિતાને ઉડાવ જવાબ અને ભૂમાફિયાઓનો બચાવ આ શું દર્શાવે છે? અને વિધવા મહિલાઓને પોતાની જમીન માટે આટલી હદે હેરાન થવું પડે ત્યારે એનાથી વરવી પરિસ્થિતિ શું હોઈ શકે? આ મહિલા સામે આવ્યા એટલે ખબર પડી કે આવા કિસ્સાઓ બને છે, આટલું ખોટું અને ગેરરીતિ થઈ રહી છે. આવી તો અનેક મહિલાઓ હશે જે સામે નથી આવતી. તો કલ્પના કરો કે તેમની સાથે કેટલું ખોટું થતું હશે, અને આ ખોટું કરનાર કોઈ એક વ્યક્તિ નહીં હોય, આખી કડી જોડાયેલ હશે જે આવા ફ્રોડ કરી નિર્દોષ લોકોને છેતરતી હશે. તમને શું લાગી રહ્યું છે પોલીસની કામગીરી અને પોલીસના ઉડાવ જવાબને લઈને, ખાસ કરીને ભૂમાફિયાઓ જે સક્રિય થયા છે તેને લઈને, અને નિર્દોષ મહિલાને જે રજડતી તેને જવાબ નથી આપવામાં આવતા, તેની સાથે કોઈ ફ્રોડ થઈ રહ્યો છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV. નમસ્કાર.